આજ રોજ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજે રેસ્ટ હાઉસ ખાતે આજે ગુજરાતના જે અમારા નિરાશ્રિત કોલી ઠાકોર સમાજના જે અમે હમણાં થોડા દિવસ પહેલા અધ્યક્ષ બનાવ્યા છે, જે કાનજીભાઈ ગોહિલ જે અધ્યક્ષ બનાવ્યા, તેમની ઉપસ્થિતિમાં આજે અમે મિટિંગનું આયોજન કર્યું હતું. અને આ મિટિંગની અંદર કાનજીભાઈ ગોહિલે એવું જણાવ્યું કે જે સમાજના વિકાસ કઈ તરફ આગળ વધે તેને લઈને આજે ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં સમાજમાં સંગઠિત થાય અને દરેક ગામ દીઠ સંગઠન બને અને તાલુકા દીઠ સમિતિ બને અને ગામ સમિતિઓ બનાવવા માટે પણ તેમને આ જણાવવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આજે ખૂબ મોટી સંખ્યામાં આજે સમાજના વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આજે સમાજવાડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં સમાજવાડીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ બાદ અહીંયા કાનાભાઈ ગોહિલે કીધું હતું કે આ જે સમાજવાડી જે છે હાલની સ્થિતિ છે તેને રિનોવેશન કરવામાં આવે અને તેને તાત્કાલિક કામ નું આયોજન શરૂ કરવામાં આવે, જેથી કે મારે 5 લાખને માથે જે હાલ મારા બોલેલા છે તે હું રોકડા આપીશ, પરંતુ હાલ તાત્કાલિક આ સમાજવાડી ઊભી કરવામાં આવે અને સમાજને તાત્કાલિક કઈ રીતે આગળ વધે ને સમાજમાં કઈ રીતે શિક્ષણ વધે ને સમાજમાં કઈ રીતે સંગઠન વધે તેને લઈને આ આયોજન કરવામાં આવ્યું હતું. દિલીપ સિલુંબાજી ચાવડા, ગોકુળપુરા મસાલી ઉપસરપંચ. ખરેખર આપણા મિત્રો ખરેખર સાથ સહકાર આપે ને એક મેસેજ કરે ને આપણે બધા ભેગા થઈ આવ્યો આપણા નાથાલાલ કે મિત્ર પણ મિત્ર એવા જોને શોધવા જ રે, મિત્ર એવા શોધવા ને એવા ઢાલ સરીકા હોય, પણ દુઃખમાં જોને આગળ રહે જ રે, હે તો સુખમાં પાછળ હોય. એવા બધા મારા મિત્રો, એમને મારા કોટી કોટી વંદન છે. આજે આપણે આ રાધનપુર ખાતે મિટિંગ કરી હતી અને એ મિટિંગમાં આપણે બધા ભેગા મળી અને સાથ સહકાર આપ્યો, એટલે ખૂબ ખૂબ તમારા બધાનો સમાજનો આભાર. હું સમાજ સેવક બોલું છું. જય માધવતા. કાલનું આપણે સમાજનો આપણે જે સમાજવાડી છે તે આગળ આપણે કાલે કામ કરીશું. તે જીસીબી બોલાવશું, સાફ સફાઈ કરાવશું, બાવરિયા કઢાવીશું અને ત્યાં આગળ આપણે એક સંડાસ બાથરૂમ બનાવવાનો છે, રસોડું બનાવવાનો છે, તેનું કામકાજ ચાલુ કરીશું કાલેથી. માથાથી ફાળો ઉઘરાવવાનો છે, તો એ કમિટી ગામનો એવો વિશ્વાસુ માણસ હોય એને ગામ આખું એ ભંડોળ ભેગું કરીને એને આપે અને એ ભંડોળ કેટલું રકમ થઈ જાય એ આવીને સમાજમાં આપે, સમાજનું એક ખાતું ખોલાઈ જાય, એ સીધા પૈસા ખાતામાં નાખી દે. એની પહોંચ જાહેરમાં એના ગામમાં જઈ અને એને મળી જાય કે આટલા રૂપિયા ભેગા થયા અને આટલા રૂપિયા આપણે ગામે કરીને આપ્યા છે, એટલે આખા ગામનું નામ રહે અને લિસ્ટ બોલે ભાઈ આ ફલાણા ગામમાં આટલી રકમ આવી છે સમાજની, એ આ ભંડોળમાં જમા થઈ જાય. અને એ ધારો અત્યારે 5 લાખનું કામ છે, 5 લાખ રૂપિયા મેં મારા ઘરના નાખી દીધા, બેંકમાં આવે ત્યારે જ્યારે ભંડોળ ભેગું થાય ત્યારે આપણે સમાજમાં મેં જે લખાયા હોય હું પહેલા જમા કરાવી દઈશ, બરાબર ને, બેંકના ખાતા. બાકી હાથમાં કોઈ આપણને આવે તો પછી આગળ આપણને એ જગ્યાની બીજી જગ્યાએ અથવા તો બીજી જગ્યાએ જોઈ છે, બીજી જગ્યાએ ક્યાં આપણને મળે એવી છે, ક્યાં આપણા સમાજને ફાયદો થાય એમ છે, આ જગ્યાએ રાખીએ તો આપણને ઉપયોગી થાય એવું છે. એટલે બધું વિચારે આ વિચાર ધારા પર અત્યારે કોઈ મિટિંગ નથી બોલાય, પણ આપણે ક્યાં સમાજનું